તો ડીસા અગ્નિકાંડ બાદ પાટણ તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળ્યું છે, જેમાં પાટણ ખાતે પણ વહીવટી તંત્ર હાલ હરકતમાં આવ્યું છે। તો ડીસામાં જે આગની ઘટના બની હતી, સદારામ એસ્ટેટમાં એલસીબી પોલીસે તપાસ કરી। તો રામનગરમાં આવેલા સદારામ એસ્ટેટમાં તપાસ કરવામાં આવી હતી। ગેરકાયદે ફટાકડાના 2 ગોડાઉન ઝડપાયા છે। પાટણના ચંદ્રકાંત ઠક્કરનું આ ગોડાઉન છે। તો વગર લાયસન્સે ફટાકડા ભરીને વેપાર કરતો હતો। કોઈ પણ પરવાનગી વગર ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો। તો એલસીબીએ જિલ્લા વહીવટી તંત્રને સાથે રાખીને કામગીરી કરી છે। સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી, એલસીબી પોલીસે કામગીરી કરી છે, ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ઝડપાઈ છે, ગોડાઉન ઝડપાયું છે, શું વિગત? ચોક્કસ મુદ્દા વાત કરીએ તો ડીસાની અંદર જે ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટને લઈ અને પાટણનું જે વહીવટી તંત્ર છે તે હાલમાં હરકતમાં આવ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર તપાસો કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા એટલે કે 2 દિવસ પહેલા પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં પાટણની અંદર 2 દુકાનોને સીલ કરવામાં આવી હતી। જ્યારે પાટણ એલસીબી પોલીસ દ્વારા હવે પહેલા વહીવટી તંત્ર એટલે કે મામલતદારને તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। આજે પાટણનું એલસીબી પોલીસ છે તેને તપાસ ચાલુ કરી હતી, તેમાં એલસીબી પોલીસને બાતમી મળી હતી તે પ્રમાણે સદારામ એસ્ટેટ આવેલું છે, ત્યાં તપાસ કરતા રામનગર વિસ્તારની અંદર આ સદારામ એસ્ટેટમાં 2 ગોડાઉનમાંથી ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન ઝડપાયા છે। આ પાટણનો જે ચંદ્રકાંત ઠક્કર નામનો વ્યક્તિ છે તેના 2 ગોડાઉન હતા અને આ ગોડાઉનની અંદર તેઓએ ફટાકડા લાયસન્સ વગર ભરી અને ત્યાં વેપાર કરતો હતો। કોઈ પણ જાતની પરવાનગી પણ ન લીધી હતી અને ફટાકડાનો જથ્થો મોટા પ્રમાણમાં રાખતો હતો, જેથી એલસીબી દ્વારા બાતમીના આધારે ત્યાં રેડ કરી અને તપાસ કરી હતી અને હાલમાં તમામ જે મુદ્દામાલ છે તેને સીઝ કર્યો છે। જોકે મોડી રાત્રિ દરમિયાન આ એલસીબીના પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના લોકો આ ગોડાઉન સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને હાલમાં તેના ઉપર દંડની જે કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। જી બિલકુલ, આભાર આપનો। તો ડીસા અગ્નિકાંડ બાદ પાટણ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। મોડી રાત્રે બંને ગેરકાયદે ગોડાઉનમાં કાર્યવાહી કરવામાં આવી હતી। વગર લાયસન્સે ફટાકડા ભરીને વેપાર કરતો હતો। ગેરકાયદે ફટાકડાના 2 ગોડાઉન ઝડપાયા છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તપાસનો દોર યથાવત રહેશે।